હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ફોર્મ્યુલા નંબર 19 ઓબ્જેક્ટ પ્લસ એમિજાર પ્લસ વર્થ પ્લસ આઈએનજી એટલે થાય કર્મ એ ક્રિયા કરવા લાયક છે. તો અહીંયા વાક્ય આપેલા છે, જીવન જીવવા લાયક છે, જમીન ખરીદવા લાયક છે, કાર ચલાવવા લાયક છે, ખુરશી બેસવા લાયક છે. જ્યારે આવા વાક્ય આપેલા હોય ત્યારે તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે તેનું અંગ્રેજી કરી શકો છો. અને આ ફોર્મ્યુલામાં સૌથી પહેલા ઓબ્જેક્ટ આવશે, ધ્યાન રાખજો. ઓબ્જેક્ટ એટલે થાય કર્મ અને સબ્જેક્ટ એટલે થાય કર્તા. અત્યાર સુધીને આપણે જે ફોર્મ્યુલા જોઈ હતી એમાં સબ્જેક્ટ પહેલા આવતું હતું, પણ આ ફોર્મ્યુલામાં ઓબ્જેક્ટ પહેલા આવશે. તો કર્મ એ ક્રિયા કરવા લાયક છે. તો અહીંયા છે જીવન જીવવા લાયક છે. જીવન એટલે શું થાય? લાઈફ. તો ધ લાઈફ. ધ લાઈફ સાથે એમ્યુઝારમાંથી શું આવી તમને બધાને આવડે છે? ઇજ. ધ લાઈફ ઇજ વર્થ. WORTH. ધ વર્થ, ધ લાઈફ ઇઝ વર્થ. અને જીવવું એટલે લીવ. તો લીવનું આઈએનજી વાળું રૂપ આપણે આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે, લિવિંગ. ધ લાઈફ ઇઝ વર્થ લિવિંગ એટલે થાય જીવન જીવવા લાયક છે. બીજું છે જમીન ખરીદવા લાયક છે. જમીનને શું કહેવાય? લેન્ડ. તો ધ લેન્ડ. લેન્ડ સાથે શું આવે? એમિજારમાંથી ઇજ, કારણ કે એક વચન છે. ધ લેન્ડ ઇજ વાક્યરચના પ્રમાણે વર્થ. ધ લેન્ડ ઇઝ વર્થ. અને ખરીદવું એટલે શું થાય? બાય. તો બાયનું આઈએનજી વાળું રૂપ બાઈંગ. ધ લેન્ડ ઇઝ વર્થ બાઈંગ એટલે થાય જમીન ખરીદવા લાયક છે. અહીંયા BUYING આવશે. જમીન ખરીદવા લાયક છે. ધ લેન્ડ ઇઝ વર્થ બાઈંગ. કાર ચલાવવા લાયક છે. તો ધ કાર. કાર સાથે શું આવશે? ઇજ. ધ કાર ઇઝ વર્થ. ચલાવવું એટલે શું થાય? ડ્રાઈવ. ડ્રાઈવનું આઈએનજી વાળું રૂપ ડ્રાઇવિંગ. ધ કાર ઇઝ વર્થ ડ્રાઇવિંગ એટલે થાય કાર ચલાવવા લાયક છે. ધ કાર ઇઝ વર્થ ડ્રાઇવિંગ. પછી જે ખુરશી બેસવા લાયક છે. ખુરશી એટલે શું થાય? ચેર. ધ ચેર. ધ ચેર સાથે પણ શું આવશે? ઇઝ, કારણ કે એક વચન છે. ધ ચેર ઇઝ વર્થ. બેસવું એટલે શું થાય? સીટ. તો સીટનું આઈએનજી વાળું રૂપ સિટિંગ. ધ ચેર ઇઝ વર્થ સિટિંગ. SITTING થશે, ધ્યાન રાખજો. એના પછી પાંચમું એક્ઝામ્પલ છે બુક વેચવા લાયક છે. બુક વાંચવા લાયક છે. સોરી, બુક વાંચવા લાયક છે. તો ધ બુક. બુક સાથે શું આવે? ઇજ. ધ બુક ઇઝ વર્થ. અને વાંચવું એટલે શું થાય? રીડ. તો રીડનું આઈએનજી વાળું રૂપ રીડિંગ. ધ બુક ઇઝ વર્થ રીડિંગ એટલે થાય બુક વાંચવા લાયક છે. પછી છઠ્ઠું એક્ઝામ્પલ છે બાઇક વેચવા લાયક નથી. કેવું છે? નકાર. તો શું કરવાનું? એમિજાર પછી નોટ મૂકી દેવાનો, સાવ ઈજી છે. ધ બાઇક. બાઇક એક વચન છે. તો ધ બાઇક ઇઝ નોટ, અથવા ઇઝન્ટ કરો તો પણ સાચું, શોર્ટ રૂપ. ધ બાઇક ઇઝ નોટ વર્થ. ધ બાઇક ઇઝ નોટ વર્થ. વેચવું એટલે શું થાય? સેલ. તો એનું આઈએનજી વાળું રૂપ સેલિંગ. ધ બાઇક ઇઝ નોટ વર્થ સેલિંગ. બાઇક વેચવા લાયક નથી. આ સ્થળ જોવા લાયક નથી. આપણે ક્યાંય ગયા હોય અને એ સ્થળ જોવા લાયક ન હોય તો આપણે ઘરે આવીને એમ કહીએ કે આ સ્થળ જોવા લાયક નથી, તે સ્થળ જોવા લાયક નથી. તો આવા વાક્યનું અંગ્રેજી આ સ્થળ એટલે શું થાય? ધીસ પ્લેસ. ધીસ પ્લેસ એક વચન છે એટલે ઇજ. ધીસ પ્લેસ ઇઝન્ટ અથવા ઇઝ નોટ. ધીસ પ્લેસ ઇઝન્ટ વર્થ. હવે જોવા લાયક એટલે શું થાય? સી. સી એટલે જોવું. તો એનું આઈએનજી વાળું આપણે સીંગ. SEEING. ધીસ પ્લેસ ઇઝ નોટ ઇઝન્ટ વર્થ સીંગ એટલે આ સ્થળ જોવા લાયક નથી. તો આવા વાક્યોનું તમે આ ફોર્મ્યુલાથી ઇઝીલી છે તે અંગ્રેજી કરી શકો